નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મિત્રો, આ વિડીયોની અંદર આપણે સેટ જે છે ધોરણ 5ના જે બાળકો છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે। મિત્રો, બિલકુલ સરળ છે રજીસ્ટ્રેશન પ્રક્રિયા। એમાં સૌપ્રથમ આપનું રજીસ્ટ્રેશન કરી લેવાનું, એટલે કે આપ જ્યારે હું શિક્ષક છું એવો મેસેજ નાખશો એટલે આપણો શાળાનો ડાયસ કોડ પૂછશે। ડાયસ કોડ નાખી દેતાની સાથે સરળતાથી આપનો ટીચર કોડ, હવે ટીચર કોડ આપે જે ધોરણ 5ના જે શિક્ષક અત્યારે અભ્યાસ કરાવી રહ્યા છે એમનો નાખવાનો રહેશે અને નાખ્યા પછી આપણી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને ધોરણ 5ના જે તમામ બાળકોનું GUID સાથેનું લિસ્ટ પણ એની અંદર આવી જશે અને એક એક બાળકનું માત્ર એની અંદર જે વિગત આપણે નાખવાની થાય છે એ વાલીનો મોબાઈલ નંબર અને શિક્ષકનો મોબાઈલ નંબર, અથવા તો આપણે એવું લાગે કે આ વિગત ખોટી છે અને કાસ્ટને લઈને તો પણ એને આપ સુધારી શકો છો અને અપડેટ કરીને એને સેવ બટન કરી શકો છો। મિત્રો, જ્યારે પણ તમામ બાળકોની જે વિગત છે રજીસ્ટ્રેશન સેવ થઈ જાય ત્યારે આપ સરળતાથી એની પ્રિન્ટ પણ કાઢી શકો છો, એટલે કે એક્નોલેજમેન્ટ ની જે પ્રિન્ટ છે એ પણ આવી જશે। પણ જ્યારે આપ એની જે તમામ વિગતો છે, તમામ બાળકો છે એમનું રજીસ્ટ્રેશન કરી દેશો ત્યારે હવે આપણે જોઈએ કે પ્રિન્ટ કેમ ડાઉનલોડ થતી નથી। ઘણા બધા મિત્રોનો એ પ્રશ્ન છે કે રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ તમામ બાળકોની વિગત સેવ કર્યા બાદ સેવ પણ બતાવે છે છતાંય એક્નોલેજમેન્ટ પ્રિન્ટ ડાઉનલોડ નથી થતી। તો મિત્રો, અહીંયા તમને જણાવી દઉં કે જે તમે એપની અંદર સ્વિપચેટની અંદર જ્યારે પણ PDF આપણને બતાવતો છે ચોક્કસ, પણ આપ એની પ્રિન્ટ નહીં કરી શકો। કેમ નહીં કરી શકો? એનું મિત્રો કારણ છે કે જે વર્ઝન છે એ અપડેટ કરાયું નથી। તો મિત્રો, અહીંયા જો વર્ઝન અપડેટ કરાવી દેવામાં આવે સ્વિપચેટની અંદર તો આપ પણ મોબાઈલમાંથી તરત જ PDF એક્નોલેજમેન્ટ સ્લિપ કાઢી શકો છો। પણ મિત્રો, અહીંયા મહત્વની વાત છે કે હવે ડાઉનલોડ નથી થતી તો શું કરવું? આપના મનમાં પણ આ પ્રશ્ન આવતો હશે। અત્યારે બિલકુલ સરળ છે મિત્રો, આપ મોબાઈલમાંથી પણ એ જે એક્નોલેજમેન્ટ પ્રિન્ટ છે એ કાઢી શકો છો। એના માટે આપણે ગૂગલમાં જવાનું રહેશે, ત્યાં સ્વિપચેટ લખવાનું રહેશે અને એમાં બ્રાઉઝરમાં જઈને લોગિન કરી લેવાનું રહેશે। લોગિન કરતાની સાથે આપણે જે સેટનું ચેટ બોક્સ ઓપન કરવાનું રહેશે ને ત્યાં રજીસ્ટ્રેશનની જે તમામ પ્રક્રિયા થયેલી હશે અને સ્વીકૃતિ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। એના ઉપર ક્લિક કરતાની સાથે UID નંબર વાળું જે લિસ્ટ છે ખુલી જશે અને એમાં જે સેવ બાળકોની વિગત કરતા જશો એટલે સૌથી નીચેના ભાગમાં PDF આવી જશે અને એ PDF તમે ડાઉનલોડ કરી શકશો આપણા મોબાઈલમાં અને મિત્રોને પણ શેર કરી શકશો। તો આ હતી મિત્રો મહત્વની બાબત। સેટના ઘણા બધા આપના પ્રશ્નો લઈને આવી જ નવી જાણકારી અને નોલેજેબલ વિડીયો માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી। હું છું આપનો મિત્ર આલોક મિશ્રા। આવા જ ફરીથી એક નવા વિડીયો સાથે મુલાકાત કરીશું। આપની કોમેન્ટ સાથે છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં કરજો। આવજો, મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।